આજે આપણે વાત કરીશું સોરઠના એક એવા બહારવટિયા કાદુ મકરાણીની વિશે અને એમના મિત્ર હરિપ્રસાદ દેસાઈ વિશે. સોરઠમાં આવેલ વેરાવળ તાબાના ઈણાજ ગામની આ વાત છે. મકરાણથી રોટલો રળવા આવેલા વલીદાદ મકરાણીની વીરતાની કદર કરતા જૂનાગઢના નવાબે તેને ઈણાજ ગામનો વરાસ આપેલો. જૂનાગઢના ઇસ્માઇલ જમાદારે પોતાની બહેન વલી મહંમદ સાથે પરણાવતા તેણે પોતાના ભાઈઓ ઉમર, નૂર મહંમદ અને ઓસમાનને મકરાણથી બોલાવી લીધેલા. નૂર મહંમદ તેના દીકરા કાદરબક્ષ અને અબુબકર સાથે જૂનાગઢનું વેરાવળ નજીક હમરાપુરનું થાણું સંભાળતો. કાદરબક્ષના લગ્ન વલીદાદના દીકરા ફતેહ મહંમદની દીકરી સાથે થયેલા, તો કોડીનાર ગાયકવાડના કબજામાં જતા ઉમર તેના દીકરા અલી મહંમદ અને વલી મહંમદ સાથે ઈણાજ રહેવા આવી જતા ગામનો વહીવટ હાથમાં લેતા તેના દીકરાઓએ નવાબ સામે શિંગડા ભરાવવાનું શરૂ કરેલ અને એ સાથે અલી મહંમદ અને વલી મહંમદે જૂનાગઢનો રાજભાગ આપવાની ના પાડી નવાબના માણસોને ઈણાજમાંથી ભગાડી મૂક્યા. વલી મહંમદ અને અલી મહંમદે ઈણાજમાં જો હુકમી વધારી જૂનાગઢ સામે જંગની તૈયારી શરૂ કરી. એ દરમિયાન જૂનાગઢ સેનાના સેનાપતિ મેજર સ્ક્વોડે સમાધાનનો આખરી પ્રયાસ કરી જોયો, પરંતુ તેમાં સફળ ન થતાં ઈણાજના મકરાણીઓએ નવાબની સેના ઉપર ગોળીબાર શરૂ કરેલો, જેના જવાબમાં જૂનાગઢની તોપોએ અગનગોળા વરસાવી ઈણાજને થોડીવારમાં તારાજ કરી. વલી મહંમદ, અલી મહંમદ અને તેના પુત્ર વઝીર મહંમદ સાથે અનેક મકરાણીઓ યુદ્ધમાં મારી નાખી ઈણાજ કબજે કરી સ્ત્રી પુરુષો અને બાળકોને કેદ કરી જેલ હવાલે કર્યા. ઈણાજના થીંગાણા વખતે અલી મહંમદના કાકા નૂર મહંમદનો દીકરો કાદરબક્ષ, જે કે કાદુ મકરાણી તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, તે હાજર ન હતો. જ્યારે તેણે પોતાના કુટુંબના સ્ત્રી પુરુષો અને બાળકોને કેદ કર્યા હોવાનો સમાચાર સાંભળતા તેને છોડાવવા દોડ્યો, પરંતુ તે ઘણો મોડો પડેલો. કાદરબક્ષ કુટુંબીઓને છોડાવી ન શકતા નિરાશા સાથે વેરાવળ પાછો ફરતા પોતાના બાળ ભેરુ અને જૂનાગઢ રાજના સેવક હરપ્રસાદ ઉદયશંકર દેસાઈ પાસે પહોંચી ગયો. બાળમિત્ર કાદુને જોતા જ હરપ્રસાદ તેને ભેટી પડેલ. કાદુ ભારે થઈ ઈણાજમાં ન થવાનું થયું. ભેરુ નવાબે ઈણાજે કબજે કર્યું એનું દુઃખ નથી. અરે વલી મહંમદ અને અલી મહંમદ સાથે મકરાણીઓ મરાણા એની પણ પીડા નથી, પણ નવાબે નિર્દોષ બૈરા છોકરા પકડી જેલમાં પૂરી ભારે ખોટું કર્યું. હા કાદુ, હું તારી સાથે સંમત છું, એ ખોટું થયું છે, તો તારે ખોટું થતું રોકવું તું ને. કાદુ, તું તો જાણે છે કે રાજનો હું કોઈ મોટો અમલદાર નથી કે મારી વાતનું વજન પડે, પણ વલી મહંમદ અને અલી મહંમદે નવાબનું અપમાન કરવામાં કંઈ કચાશ રાખી નથી. હરપ્રસાદ, એની સજા નિર્દોષ બૈરા છોકરાઓને કેમ? કાદુ, તું થોડા દિવસ રાહ જો, હું તારી વાત નવાબના કાને જરૂરથી રાખવાની કોશિશ કરીશ. હરપ્રસાદ, મારા દુશ્મનો તને ફાવવા નહીં દે, એટલે છેલ્લી વાર અલ્લાહબેરી કરવા આવ્યો છું. કાદુ, આવું ન બોલ. રાજ સામે શિંગડા ભરાવવાથી ન ફાવે. હું તારી મર્દાનગી સાથે ખાનદાની જાણું છું, પણ તારી સામે રાજની રાક્ષસી તાકાત છે. ભાઈ, નામર્દની જેમ જીવવા કરતાં મર્દાનગી ભરી ટૂંકી જિંદગીની મજા છે. કાદુ, જો તું નવાબ સામે બારવડે ચડીશ તો આપણે મિત્રતા ભૂલી એકબીજા સામે બંદૂક ઉઠાવવી પડશે. અને હા, જોજે મારા ઉપર ગોળી છોડતા તું આંચકતો નહીં. ભૈરુ, 3 દિવસમાં જૂનાગઢની જેલમાંથી મકરાણીઓના બૈરા છોકરા છોડી મૂકવામાં આવશે. તું બહારવટાની વાત પડતી મૂકી તને મળવા આવીશ, પણ જો પાછું ન ફરું તો માની લેશે તારો ભેરુ જૂનાગઢ સામે જંગે ચડ્યો છે. કાદુ, બહારવટે ચડી નીતિ ધર્મને ન્યાય ધ્યાનમાં રાખી નિર્દોષોને રંજાડતો નહીં, એટલે વિનંતી કરું છું. હરપ્રસાદ, કાદુને તું ઓળખે છે? અરે અનીતિ સામે જંગે ચડનાર કાદુ શું અનીતિનો આશરો લેશે? ના ના કાદુ, તારા ઉપર ભરોસે છે. તું અનીતિને તારી પાસે પનપનવા નહીં દે એની મને ખાતરી છે. જૂનાગઢના એક વખતના વફાદાર સેવક કાદરબક્ષે ચોથા દિવસે પ્રભાસ પાટણ તાબાના બીજ ગામે નવાબના જમાદારોને ઠાર કરી બહારવટું જાહેર કર્યું. કાદુ સાથે તેનો ભાઈ અબુબકર, ભાણેજ અલદાદ અને દીન મહંમદ તેમજ શેર મહંમદ, હાજી વિલાયતી વગેરે તેની સાથે ફરતા ટોળીમાં 200થી વધારે સભ્યો જોડાયેલા અને આ સાથે જૂનાગઢ તાબાના ગામોમાં લૂંટફાટ શરૂ કરી. બહારવટિયા કાદુ મકરાણીનો દિવસે દિવસે ત્રાસ વધવા લાગતા નવાબે ભીંસ અનુભવી સમાધાન માટે માણસો મોકલ્યા, પરંતુ કાદુ મકરાણીએ ઈણાજના ગરાસ સાથે સ્ત્રી પુરુષોને બાળકોને કેદમાંથી મુક્ત કરવાની શરત મૂકતા સમાધાન પડી ભાંગ્યું. કાદુએ જૂનાગઢની જેલમાં કેદ સગાવાલાઓને છુપી રીતે ભગાવી પાછળ પડેલા નવાબ સૈનિકોને ઠાર કર્યા. કાદુ મકરાણીએ નવાબ સામે બહારવટે ચડતા રાજના માણસોને વીણી વીણી મારવાનું શરૂ કરતા જૂનાગઢ તાબાના ગામોમાં કાળો કેર વર્તાવ્યો. રાજના વહીવટ સંભાળતા ગામના આગેવાન કે અમલદાર કાદુના નામથી ધ્રુજતા. સિપાહીઓ કે અમલદાર રાજનો પ્રવાસ કરતા ગભરાતા. જો કાદુ સાથે કોઈનો ભેટો થઈ જતા તેને લૂંટી નાક કાન કાપી લેવામાં આવતા. કાદુની તાકથી માર્ગો ઉપર વટે માર્ગો જતા આવતા ગભરાતા. રસ્તા ઉજ્જડ થવા લાગેલા. ડરના માર્યા ખેડૂતોએ પિયત મોલ લેવાનું બંધ કરતા. વાડીઓ વેરાન થવા લાગી.
તો કાદુની બીકે લોકોએ લગ્નો કે ઉત્સવો ઉજવવાનું બંધ કરતા મુંબઈ સરકારે ગંભીરતાથી તેની નોંધ લઈ નવાબ ઉપર દબાણ વધારી કાદુને પકડવા મેજર હન્ટરની નિમણૂક કરી. પ્રથમ મેજર હન્ટર અને ત્યારબાદ તેની જગ્યાએ આવેલા મેજર હમ્ફ્રીએ નવાબ તાબાના ગામોમાં હથિયારધારી જવાનોનો બંદોબસ્ત ગોઠવી કાદુ પર ચારે બાજુથી ભીંસ વધારી. મેજર હમ્ફ્રી એક જાબાજ અફસર હોવાના સાથે લોકોના દુઃખ દર્દની સંભાળ લેવા રાત દિવસ જોયા વગર કાદુની ગિરાઓ પાછળ પડેલો. એક દિવસ કાદુ ગીરો સાથે વેરાવળ નજીક સરસ્વતી કિનારે લૂંટનો માલ વેચી રહેલો ત્યારે મેજર હમ્ફ્રીની ટુકડીએ ગોળીબાર કરતા કાદુનો જમણો હાથ ગણાતો તેનો ભાઈ અબુબકર માર્યો ગયો. મેજર હમ્ફ્રીએ જૂનાગઢ સેના સાથે ગાયકવાડી સેનાની મદદ લઈ કાદુ મકરાણીનું જીવવું હરામ કરી દીધું હતું. એક વખત મેજર હમ્ફ્રી પરિવારને લઈ કેશોદથી ચોરવાડ જઈ રહ્યો હોવાના કાદુને સમાચાર મળતા તે સાથીઓ લઈ ચોરવાડનો માર્ગ આંતરી ઊભો રહેલો. કાદુ મકરાણીએ દૂરથી કેટલાક સૈનિકો સાથે બગીને આવતી જોઈ તેને ચારે બાજુથી ઘેરી લીધી. કાદુ મકરાણીએ તપાસ કરતા બગીમાં મેજર હમ્ફ્રીની પત્ની અને બાળકો મળી આવતા તેને હેમખેમ ચોરવાડ પહોંચવાની જવાબદારી સાથીઓને સોંપી પોતે જંગલમાં અદૃશ્ય થઈ ગયો. કાદુ મકરાણીએ ક્યારેય સ્ત્રી અને બાળકોને હેરાન કર્યા ન હોય પોતાનો અસૂલ પાળવા દુશ્મનના સ્ત્રી અને બાળકો મુશ્કેલ પરિસ્થિતિમાં ઝડપાયા હોવા છતાં તેનો લાભ ન લેતા જવા દીધા હતા. જોકે મેજર હમ્ફ્રીએ કાદુ ઉપર ભીંસ વધારવા તેના સાથીઓ એક પછી એક મકરાણ તરફ ભાગવા લાગ્યા. એક વખત કોળીઓનો એક સંઘ હિંગળાજ માતાજીના દર્શન કરવા નીકળતા કાદુનો ભાણેજ અલ્હાદ બાવાનો વેશ ધરી એમાં જોડાતા તે સિંધમાંથી પકડી ગયેલો. તે બીજો ભાણેજ દીન મહંમદ માટલામાં સોના મહોરો અને જરઝવેરાત લઈ રેલવે માર્ગે મુંબઈ પહોંચી ગયેલો, પરંતુ રેલવે સ્ટેશન ઉપર કમનસીબે થાંભલા સાથે માટલું અથડાતા પોલીસે તેના મુદ્દામાલ સાથે પકડી લીધો. કાદુ પણ બારવાટાનો અંત લાવવા કચ્છનું રણ ઓળંગી કરાંચી પહોંચી ગયેલો. કાદુએ કરાંચી પહોંચી મકરાણ જેવા ઊંટ ભાડે કરી ચાલી નીકળતા ઊંટ વાહકને શંકા ગઈ. કરાંચી પોલીસે બારવટિયા કાદુ મકરાણીને પકડનાર માટે જંગી ઇનામની જાહેરાતો જાહેર સ્થળોએ લગાવી હોય. ઊંટ વાહક ઇનામની લાલચે ઊંટ સાથે તેને લઈ પોલીસ સ્ટેશન પર પહોંચી ગયેલો. ઊંટ વાહકે પોલીસ સ્ટેશન સામે ઊંટ ઝુકાવી પોલીસને જાણ કરતા પોલીસે બેફિકર ઊંટ ઉપર બેઠેલા કાદુને ચારે બાજુથી ઘેરી લીધો. કાદુને દગાની ગંધ આવતા તેણે ઉમેદ અલીના એક પોલીસને મારી નાખી 3-4 પોલીસવાળાને ઘાયલ કરતા પોલીસના હાથે તે કેદ થઈ ગયેલો. કાદુ મકરાણી કરાંચીમાં પકડાઈ જતા જૂનાગઢથી મિત્ર હરપ્રસાદ દેસાઈ તેની ઓળખ કરવા કરાંચી ગયેલા. કરાંચીમાં પોલીસની હત્યા કરવા બદલ કોર્ટમાં કેસ ચાલતા કાદુને ફાંસીની સજા જાહેર થઈ. હરપ્રસાદ દેસાઈ જેલમાં જ્યારે કાદુને મળવા ગયા ત્યાં તે કુરાન વાંચી રહ્યો હતો. કાદુ મકરાણીએ અંતકાળે હરપ્રસાદના મુખે કુરાનની આયતો સાંભળવાની આખરી ઈચ્છા વ્યક્ત કરી. કરાંચીની જેલમાં 5 જૂન 1887ના વહેલી સવારના પોતાના બાળમિત્ર હરપ્રસાદના મુખે કુરાનની આયતો સાંભળતા કાદુ હસતા મોઢે ફાંસીના માંચડે ચડી ગયો. જ્યારે કાદુના સાથી અલ્હાદ અને દીન મહંમદને 28 જૂન 1887ના રોજ જૂનાગઢના જાહેર ચોકમાં ફાંસી આપતા કાદુના બહારવાટાનો કરુણ અંત આવ્યો હતો. જો કે કાદુ મકરાણીના લોકહૈયે વસેલા રાસડાઓ આજેય સાંભળવા મળે છે. પાકિસ્તાનમાં જમાદાર નામની પ્રસિદ્ધ સોરઠનો સિંહ કાદુ મકરાણી પીરની જેમ પૂજાય છે. પાકિસ્તાનના લ્યારીમાં મેવા શાહ કબ્રસ્તાનમાં તેની મજાર